તો ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી। નવો દિવસ નવો વ્લોગ, પડી ગઈ છે સવાર અને વ્લોગ કરી દીધો છે સ્ટાર્ટ। તો સવાર પડી ગઈ છે અને વરસાદને આવવાની તૈયારી થઈ ગઈ છે। તો સવારમાં આવી ગયું હતું પાણી। એ પછી આપણે કપડાં ધોઈને અહીંયા સૂકવી દીધા છે। એ પછી આપણે વાસણનો ઢગલો થઈ ગયો હતો, તો બધા વાસણ ઘસવાના હતા। તો જો મેં અહીંયા પાણી ભરીને વાસણ બધા ઘસી દીધા છે। એ પછી મારે બ્લાઉઝ કટિંગ કરવાનું હતું અને કસ્ટમરને આપવાનું હતું। તો જો હું અહીંયા બેસી ગઈ બ્લાઉઝ કટિંગ કરવા અને કરી દીધું બ્લાઉઝ કટિંગ। અને પછી આપણે સીવવાનું કરી દીધું ચાલુ। જો અહીંયા પાઇપિંગ વાળો બ્લાઉઝ કરવાનો હતો એટલે અહીંયા અમે પાઇપિંગ બનાવવાનું ચાલુ કરી દીધું છે। પછી નવી પેટર્ન આવે તો આપણે તમને બતાવી દઈશું। તો અહીંયા મેં અહીંયા એ બ્લાઉઝ સીવી નાખ્યો છે। એના પછી આપણે બીજા બ્લાઉઝનું કટિંગ કરવાનું હતું અને બેસી ગયા આપણે બ્લાઉઝ કટિંગ કરવા। કટિંગ કરીને એ પણ આપણે સીવી નાખ્યો છે અને કરવાના હતા ગાજ બટન। અને બધું બ્લાઉઝ સીવ્યા પછી આપણે અહીંયા કરવાની હતી સાફ સફાઈ કરીને બેસી જઈએ આપણે ગાજ બટન કરવા। તો જો અહીંયા મેં મસ્ત મજાનું ગાજ બટન કરી દીધું છે। તો કોને કોને આવડે છે? તો કાઠિયાવાડી ખીચડી બનાવવા માટે મેં અહીંયા લીલા વટાણા, ટામેટું, બટેકું અને કોથમીર લઈ લીધું છે। એ પછી એને કરી દીધું છે આ રીતે કટ અને લઈ લીધી છે મિક્સ દાળ। આમાં તુવેર, ચણા, અડદ અને નાના ચોખા એટલું અહીંયા મેં લઈને બધું મિક્સ કરી દીધું છે। અને એના પછી આપણે અહીંયા પલાળી દીધું। એને 2 પાણીએ સરસ ધોઈ નાખવાનું અને એ પછી આપણે તેને બાફવા મૂકવાનું। જો અહીંયા મેં આ રીતે 2 પાણીએ મસ્ત સરસ મજાનું ધોઈ નાખ્યું અને નાખી દીધું અંદર પાણી અને પછી મૂકવાની છે આપણે બાફવા। તો મેં જો અહીંયા આટલું પાણી નાખ્યું છે। તો પાણી આપણે ખીચડીમાં નાખીએ એનાથી થોડું વધારે નાખવાનું, કારણ કે આપણે બહુ થોડી રસાવાળી ખીચડી કરવાની છે એના માટે। પછી લીલા વટાણા અને બટેકું અંદર નાખી દીધું। એના પછી આપણે નાખવાનું છે મીઠું અને હળદર। તો અહીંયા જો મેં નાખ્યું છે મીઠું અને હળદર, અહીંયા થોડું આ રીતે આટલું નાખી દેવાનું અને પછી મૂકી દેવાની બાફવા। તો પછી જો અહીંયા મેં મૂકી દીધી બાફવા। જો કાઠિયાવાડી ખીચડી તમારે બનાવી હોય તો મેં બનાવી એ રીતે તમે બનાવજો, તો ખાવામાં પણ સારી લાગશે અને સ્વાદ પણ અલગ લાગશે। અહીંયા ખીચડી પણ બફાઈ ગઈ છે અને આપણે ખીચડીને વઘારવાની હતી એટલે એના માટે લઈ લીધી એક કઢાઈ અને કઢાઈમાં નાખી દીધું તેલ। જો આપણે અહીંયા આ રીતે ખીચડી પણ મસ્ત બફાઈ ગઈ છે એકદમ થોડી રસાવાળી। અને પછી આપણે એમાં નાખવાનું છે તેલ। જો અહીંયા આટલું તેલ નાખવાનું છે એટલે થોડી આમ મસ્ત લાગશે અને થોડી રસાવાળી બનશે। તો આપણે અહીંયા આટલું તેલ નાખી દીધું છે। એના પછી તેલ ગરમ થાય એની આપણે થોડી રાહ જોવાની। તો જો અહીંયા તેલ ગરમ થઈ ગયું છે। તો અહીંયા મેં લઈ લીધું છે લસણ, ડુંગળી, ટામેટાં અને કોથમીર અને લઈ લીધો છે બધો મિક્સ મસાલો। તો અહીંયા તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે થોડી રાહ જોવાની છે। તો જો અહીંયા મેં લઈ લીધી છે લસણ અને આદુની પેસ્ટ। તો કોણ કોણ આવી પેસ્ટ નાખે છે વિડીયોમાં કમેન્ટ કરી દેજો। જો એ પછી આપણે લઈ લીધી છે રાઈ અને થઈ ગયું છે તેલ ગરમ। તો જો અહીંયા મેં નાખી દીધી રાઈ ગરમ થયા પછી ફૂટ્યા પછી આપણે નાખવાની છે અંદર ડુંગળી, ટામેટું અને લીલું લસણ। તો જો અહીંયા તેલ ગરમ થાય છે। તો હવે તેલ ગરમ થઈ ગયું છે અને રાઈ આવી ગઈ છે અને પછી આપણે નાખી દીધું અંદર લસણ અને ડુંગળી। તો અહીંયા મેં પહેલાં લસણ અને ડુંગળી નાખી દીધું, એને બ્રાઉન કલરનું થવા દેવાનું, પછી જ અંદર ટામેટું નાખવાનું। તો અહીંયા મસ્ત આપણે હલાવતું જવાનું અને આ રીતે સાંતળતું જવાનું। જો અહીંયા ડુંગળી પણ બ્રાઉન થઈ ગઈ છે અને આપણે અંદર નાખવાનું છે ટામેટું અને ગેસનો ફ્લેમ સ્લો કરી દેવાનો છે એના માટે, આપણે ડુંગળી એકદમ લાલ ના થઈ જાય એ માટે। તો પછી આપણે આની અંદર નાખશું ટામેટું। જો અહીંયા આ રીતે આપણી ડુંગળી બ્રાઉન થઈ ગઈ છે। જો અહીંયા નાખી દીધું આપણે ટામેટું, એને પણ થોડું શેકાવા દેવાનું છે। ટમેટું, ડુંગળી અને લસણ સારું શેકાઈ જાય ત્યાં સુધી આપણે રાહ જોવાની છે। એ શેકાય ત્યાં સુધી આપણે બનાવવાની હતી લસણની ચટણી। તો એ માટે મેં અહીંયા ખાયણી અને દસ્તો અને લસણ લઈ લીધું છે અને તેને મસ્ત નાનીનું ટીચી નાખ્યું છે। તો જો અહીંયા આ રીતે મસ્ત મજાનું લસણ ટીચાઈ ગયું છે અને પછી આપણે નાખવાનો છે અંદર મસાલો। તો ટામેટું પણ મસ્ત મજાનું શેકાઈ ગયું છે। પછી નાખ્યું ધાણા જીરું, મીઠું અને હળદર અને મરચું। તો આ રીતે બધો મસાલો આ રીતે આટલો થોડો નાખી દેવાનો અંદર। તો જો અહીંયા મેં આટલો મસાલો નાખ્યો છે। જ્યારે તમારે સ્વાદમાં થોડું તીખું જોઈતું હોય તો મરચું થોડું વધારે નાખવાનું। પછી થોડું પાણી નાખીને અંદર મરચું આપણે શેકાવા દેવાનું છે। તો થોડું પાણી નાખી દીધું અને પછી નાખી દીધી આદુ અને લસણની પેસ્ટ। તો આ નાખવાથી ખીચડી એકદમ મસ્ત લાગે છે અને સ્વાદ પણ સારો આવે છે। તો મેં અહીંયા જો મસ્ત મજાનું મરચું શેકાવા મૂક્યું છે। તો મરચું શેકાઈ જાય પછી આપણે જેને બાફેલી ખીચડી છે એ જ અંદર નાખવાની। તો જો અહીંયા ગેસને થોડો ધીમો કરી દીધો એટલે મરચું બળી ના જાય એના માટે આપણે અહીંયા ધીમો કરી દીધો અને અંદર નાખવાનું છે થોડો લીંબુનો રસ। તો જો અહીંયા મેં અડધું લીંબુ લીધું છે અને એને રસ અંદર મરચું શેકાઈ જાય પછી અંદર રસ નાખી દેવાનો એટલે ખીચડી થોડી આમ ખાટી મીઠી લાગે। તો કોણ કોણ મારા જેવી ખીચડી બનાવે છે વિડીયોમાં કમેન્ટ કરી દેજો અને જો તમને આ ખીચડી સારી લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો આપણે ચટણી બનાવવાની હતી એના માટે નાખ્યું ધાણા જીરું અને નાખ્યું અંદર લાલ મરચું।
અને થોડું મીઠું. તો આટલું નાખીને તેને થોડું પલાળી દેવાનું. તો જો અહીંયા મરચું થોડું શેકાઈ ગયું છે. પછી થોડું બીજું પાણી નાખીને થોડું આપણે ગરમ કરવા દેવાનું. પછી થઈ ગઈ છે ખીચડી અને થોડું રસાવાળું મરચું કરીને આ રીતે બાફેલી ખીચડી નાખી દેવાની. તો જો અહીંયા મેં બધી મસ્ત મિક્સ દાળની ખીચડી અંદર નાખી દીધી છે અને આ રીતે મિક્સ કરી દેવાનું. તો પછી આપણે આને આ રીતે મિક્સ કરી દેવાનું. બધું મરચું અંદર મિક્સ થાય ત્યાં સુધી આપણે આ રીતે એને હલાવતું રહેવાનું. તો જો અહીંયા બધું મરચું ખીચડીમાં મિક્સ થઈ ગયું છે. એ પછી આપણે ગેસ થોડો ધીમો સાવ ધીમો કરી દેવાનો, એટલે જેથી કરીને આપણી ખીચડી બળી ના જાય, કઢાઈને ચોંટી ના જાય, એના માટે આપણે ધીમો રાખવાનો. પછી નાખી દેવાના કોથમીર. જો અહીંયા મેં થોડી કોથમીર નાખીને મિક્સ કરી. પછી બધું મિક્સ થઈ જાય પછી એની પર આપણે બીજી થોડી કોથમીર નાખી દેવાની, એટલે લુક થોડો સારો લાગે. પછી આપણે ચટણીની તૈયારી કરી લીધી. જે બધું મરચું, મીઠું અને ધાણા જીરું લીધું હતું એમાં થોડું પાણી નાખીને આપણે આ રીતે પલાળી દીધું. કરી દીધો ગેસ ચાલુ. તો હવે તેલ ગરમ થઈ ગયું છે એટલે આપણે અહીંયા નાખી દઈશું પલાળેલી ચટણી. તો મેં જો અહીંયા પલાળેલી ચટણી નાખી દીધી છે. તો આ રીતે પાણી નાખીને પાછું અંદર નાખી દેવાનું, એટલે મરચું સારું શેકાઈ જાય. તો આ છે આપણી મસ્ત મજાની લસણની ચટણી. તો વિડીયો ગમ્યો હોય તો કરી દેજો સબસ્ક્રાઈબ અને જય માતાજી.